હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને ઘડિયાળમાં વાગ્યા છે 8 વાગ્યા છે ને આપણે નાસ્તો પાણી કરી લીધો છે. મમ્મી એને ચા પણ પી લીધો છે ને જો હજી સૂરજ દાદા નીકળતા આવે છે ને મમ્મી જો ટમેટા કાલ તો કાંઈ હતા નહીં તો આજે તો એટલે તો એક રાતમાં થઈ જતા હશે. તો જો મમ્મી ટમેટા ઉતારી રહ્યા છીએ. જો ને સરસ મજાનું જો આકાશમાં વાતાવરણ છે. હજી તડકો નીકળ્યો નથી, પણ સૂરજ દાદા આમ તો નીકળી ગયા છે પણ હજી થોડા થોડા નીકળ્યા છે. પણ જો આકાશમાં સવારમાં ઠંડુ વાતાવરણ હોય એટલે કિલોલ કરી રહ્યા છે. આજે પવન નથી નહીં. અરે કાલ તો બપોર પછી તો બહુ ચડ્યો તો પવન. બધું આખી ઓટી નહીં તો તમે જો થર ને થર ભરાઈ ગયા હતા. તો આજે પાણીનો વારો છે તો ચાલો ચલાખા ધોઈશું. ઢાંકણું જો ઉડીને ઠીક રહી ગયું. તો ચલો આજે આપણે ચલાખાને ધોવાનું છે. ખેતી કામ પૂરું થઈ ગયું છે તો આને તો બાંધી લ્યો ભારો. આ જીંજરાના ઓલા શું કહેવાય આને? ના ફર્યું ધોઈ નાખીને એટલે ચલાખા નીચે બીચે પડ્યા હોય તો હાલે એમ. કાલ બહુ પવન હતો ને તો ભરાઈ ગયું એમ. તો ચાલો આપણે ઘરકામ કરશું. આજે તો આપણે ચલાખા ધોવાના છે કારણ કે ખેતીનું કામ હવે પૂરું થઈ ગયું. હવે તો આવતા વર્ષે જ્યારે કપા વેરાશે ત્યારે આપણે ચલાખાનો ઉપયોગ કરવાનો છે. તો જો આટલા ચલાખા છે આપણે એમને હકેલીને મૂકી દીધા હતા. તો ચલો હવે આપણે ચલાખા ધોઈ નાખશું. જો કપડાં છે મમ્મીની કાલ ગામ ગયા હતા એ છે, આ છે ઢગલા છે કપડાના, તો કપડાં ધોઈ નાખશું. તો ચલો કામ પર લાગી જઈએ. જો આપણે સરસ મજાનું એ ફળિયું ધોઈ નાખ્યું છે. આખું ફળિયું આપણે ધોઈ નાખ્યું છે સરસ મજાનું ને કચરા પણ આપણે વારી લીધા છે. તો ચલો આપણે હવે પોતા કરશું. મમ્મી શું કરી રહ્યા છે? લે તો બાજરાના રોટલા. મમ્મી તો સરસ સરસ જો બાજરાના રોટલા કરી રહ્યા છે. તો હાલ હું પોતા કરી લો. કરી લે તો પછી આપણે પોતા ન કરતો હાલ છે. પછી આપણે ધોવા બેસી એમ હારે. ચલાખા પછી બપોરે લપ નહીં પોતા એક રહી જશે. હાલો તમે સિરાવી લ્યો પછી આપણે ધોવા બેસી. હજી તો 8:30 જ વાગ્યા છે તે તોય થઈ જશે. એમને પોતા પસ કરું ચલાખા માળિયા પછી ટપાડું ને પછી કચરો ખસશે. હા ઢગલો કરીએ. હા સારું હાલો તો એ ચલાખા બધા ઉતાર લઉં. તો હાલો આ ચલાખા બધા ઉતાર લઈ પછી આપણે પોતા કરશું. તો જો આપણે ઘર કામ કરી લીધું છે. કચરા પોતા થઈ ગયા છે, ફળિયું ધોવાઈ ગયું છે. તો ચલો હવે આપણે કપડાં ધોઈશું ને ચલાખાને એવું ધોવાનું છે. તો ચલો હવે આપણે તે ધોઈશું. હાલો હવે આપણે ચલાખાની હવે ધોઈ નાખીએ. આ તમારા મોજા ધોવાના ને લઈ લો. હા લેતા ઓલો સાબુન ગોટીની. તો જો પાણીનો ટાંકો પણ સરસ મજાનો ભરાઈ ગયો છે ને ઉપર પણ આપણે પાણી ભરાઈ ગયું છે. તો ચાલો પહેલાં 2 જોડી કપડાં છે મમ્મી ને પપ્પાના ગામ ગયા હતા એ ને 1 જોડી મારા એ ધોઈ નાખી. પછી આ બધા જો ચલાખા છે તે આપણે હવે ધોઈ નાખશું. ને જો પાણીનો વારો હોય એટલે તો પાણી ફૂલ આવે. સરસ મજાનો ટાંકો છલકાઈ રહ્યો છે. ચકલાઓ જો બાજી રહ્યા ચીંચી કરતા. તો ચલો કપડાં ધોઈ ફરી મળશું. જો આપણે ચલાખા બધા ધોવાઈ ગયા છે ને હવે ભૂખ લાગી હતી તો જો આપણે
ચણા ખાવા બેસી ગયા છીએ. હજી તો રસોઈ બનાવવાની વાત છે નહીં. શું ખબર નહીં બનાવવી પડે રસોઈ. બનાવવી તો જોઈશે જ ને, પણ છે ને નવરા થાય. આજ તો પવન છે ને બહુ, એટલે ચૂલે બનાવી નાખશું. બાજરાના રોટલા, બટેકાનું શાક, ચોરી ચોરી ખાવાનું. કેદુના ખાધા નથી ને. તો જો આપણે આવી ગયા છીએ હવે કિચનમાં. આપણે ચણા તો ખાઈ લીધા, એટલે બહુ ભૂખ છે ને થોડાક આપણે જો ચણા ફોલી પણ રાખ્યા, કારણ કે આપણે ચણા બટેકાનું શાક બનાવશું. તો જો આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો ચલો ફટાફટ પહેલાં શાકનો વઘાર કરી લઈશું. ને આજે તો બાજરાના રોટલા બનાવવાના છે, કારણ કે આપણે બાજરો ઘરમાં રાખતા પણ નથી, બહુ ખાતા પણ નથી. આવી રીતના મમ્મી કાલ મોરબી ગયા હતા તો બાજરાનો લોટ લઈ આવ્યા હતા, એટલે આપણે કોક દી આવી રીતના બાજરાનો લોટ લઈ આવીને આપણે ખાઈ. અને બાજરાનો લોટ આપણે ભાવે, રોટલા ભાવે પણ છે બાજરાના રોટલાના, પણ આપણે ઓછા ખાઈએ. તો જો હવે આપણે વઘાર કરશું. તો જો હવે તેલ આવી ગયું છે, તો આપણે નાખી રાઈ, જીરું, મેથી. આમાં લસણ નાખવું હોય તો નાખી આવી, પણ આપણે લસણ નથી નાખતા, કારણ કે આપણે લસણ આપણે જો આમાં હળદર નથી નાખી, એટલે હળદર નાખવાની બાકી છે. તો આપણે નાખશું હવે હળદર, નમક, ચણા પણ નાખી દઈશું. ટમેટાનો રસો છે એટલે મિરચી પાવડર નાખવામાં કંઈ વાંધો નહીં, કારણ કે રસો છે એટલે મરચી પાવડર નહીં ભરે, તો આપણે એ પણ એડ કરી દઈશું. સરસ મજાનું છે ને સૂકી ભાજી. થોડીક વાર આપણે એને છે ને ઉકળવા દઈશું, કારણ કે તેલમાં થોડીક વાર આમ ચડે ને તો તેલ આમ ફૂટીને બહાર નીકળે. નકર તો શું શાક ગમે તેમ પાણીમાં પાણી જેવું થાય. હવે તેલ બહાર નીકળી ગયું છે. હવે નાખશું પાણી, કારણ કે પાણી વગર તો શાક થાય નહીં. પાણી નાખી દીધું છે. થોડુંક વધારે નાખશું, કારણ કે આપણે રોટલા એને ખાવું હોય તો ચોરીને ખાઈશું, તો રસાવાળું થોડુંક થાય તો સારું રહે. તો કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું, 2-3 સીટી કરી લઈશું. ચલો જો મારું શાક બની ગયું છે. હાલો રોટલા હું બનાવું. બનાવીને છાશ શું કરી નાખો? હા તો છાશ બનાવી નાખો, હું રોટલા બનાવી નાખું. શાક થઈ જાય ને એટલે. તો આપણે રોટલા બનાવી લઈએ. શાકની 3 સીટી થઈ જાય, 3 સીટીએ શાક ચડી જશે, એટલે પછી આપણે રોટલા બનાવી નાખશું. આપણે શાકમાં સીટી થઈ ગઈ છે ને મમ્મીએ પણ ત્યાં જો છાશ સરસ મજાની બનાવી લીધી છે ને માખણ ઉતારી રહ્યા છે. તો ચાલો આપણે શાક બની ગયું છે. તો હવે આપણે બાજરાના રોટલા ઘડી નાખી. તો ચાલો મીઠું નાખ.
ટીપાઈ ગયો છે. તો ચાલો આપણે તાવડીમાં આમ સવરાવશું. આપણે આમ નાખતા ના આવડતું, હુરાવીને આપણે બનાવીએ. તો જો સરસ મજાનું શાક પણ થઈ ગયું છે. હાલો શાક જો હવા નીકળી ગઈ ને શું કરો છો તમે? ના લેતી નાતે હોય ચાલ. જો સરસ મજાનો બાજરાનો રોટલો. જો સરસ મજાનો બાજરાનો રોટલો. ચલો તે આપણે ચોલો રોટલો ચડે ત્યાં એટલો આપી આવી. હાલો લે મમ્મી ચૂરમું જો ચોરીને ખાઈ રહ્યા છીએ. મજો આવ્યો. ગરમ ગરમ રોટલા. આપણે પણ આ રોટલો ચડી રહ્યો એટલે આપણે પણ જમી લઈએ. મારા તો ફેવરિટ હો, મને તો રોટલા બહુ જ ભાવે. જો આપણો રોટલો ચડી રહ્યો છે. ઓમાં ચોરીને બહુ ભાવે. મારા બાપુનું આવ્યા જમવા. કીધું હે આવે છે સાચી માથે. પપ્પા ઉપર ધાબા ઉપર ઓલા ગીંડવા હતા ને એમાં હકારીને ખોલી રહ્યા છે. થઈ જાય પછી હાલો. આપણે જો રોટલો ચડી રહ્યો છે. ચણા ખાધા ને એટલે હવે ભૂખ નથી, એટલે હવે નથી આવતા. તો ચલો હવે રોટલો ચડી જાય પછી આપણે પણ જમી લઈએ. આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ. ઘડિયાળમાં તો કેટલા વાગ્યા? 1 વાગ્યો ને આપણે જો ચલા હવે નીચે આ પથારો છે, નીચે ના કોરા કરી દીધા છે. આજે તો પવન પણ બહુ આમ છે, જાજો બધો પવન છે. તો આ ચલાખાને હાલો હવે આપણે હકેલી લઈશું. અને હકેલી લેવા ને બા તો હાલો હકેલી લઈ કે ઉઠીને હકેલશું તો ભલે તપે, હરખા તપી જાય ને. તો ચાલો થોડીક વાર સૂઈ જઈશું, પછી ઉઠીને હકેલશું. ત્યાં તપી જાય હરખા, કારણ કે હવે પછી 12 મહિના સુધી એને કવા દેવાનું એટલે હરખી રીતના તપવા પડે. તો ચલો હવે સૂઈ જઈશું. ને સાંજના જ વાગ્યા છે 4 ને પવન તો એટલો બધો આમ જોરદારનો છે ને જાણે વાવાઝોડું હોય એવો. ને મમ્મીએ જો ચણા શેકાય. તો ચલો ચણા ખાઈશું. હાલો બાપુ. તો જો સાથે બેસીને બધાય ચણા ખાઈશું. શેકેલા મજા આવે નહીં? ઠરી તો જાય પવનના, પણ તો શું કરું, કઈ ગેસ ઉપર થોડાક રખાય છે. બહાર પવન કેટલો એટલે બહાર નથી શેકાતા, એટલે ગેસે શેકી નાખ્યા. ફટોફટ મંડાય ખાવા. હાલો ચણા ખાવા.